દેશની સંસદમાં મહિલા અનામતનો મુદ્દો ચર્ચામાં છે. નેતાઓ એકબીજા ઉપર પ્રહારો કરી રહ્યા છે, સત્તા પક્ષ જવાબ આપી રહ્યો છે. 3 બિલને લઈને ચર્ચા છે. વિશેષ સત્ર સંસદનું ચાલી રહ્યું છે. પણ આ મહિલા અનામત બિલ શું છે? તમને એવો સવાલ થતો હશે, તેનાથી શું ફાયદો આપણને થશે, તેની આજે વાત કરવી છે. તમે આજથી 2 વર્ષ પહેલા પણ આ મુદ્દો સાંભળ્યો હશે. 2023માં મૂળ નારી શક્તિ વંદન અધિનિયમ, કે જેને તમે સરળ શબ્દોમાં મહિલા અનામત બિલ કહો છો, તે ઓલરેડી પસાર થઈ ચૂક્યું છે. તો પછી અત્યારે ચર્ચા શેની છે? અત્યારે ચર્ચા તેમાં કેટલીક ટેકનિકાલિટીઝની છે, કાયદાકીય પ્રક્રિયાઓની છે, સુધારાની છે. સૌથી પહેલા જે મુખ્ય નારી શક્તિ વંદન અધિનિયમ છે તેની વાત કરી લઈએ. આ બિલનો મુખ્ય હેતુ એવો છે કે રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રહે, લોકસભામાં અનામત રહે, રાજ્યસભામાં અનામત રહે, અને જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં આ અનામત શરૂઆતમાં 15 વર્ષ માટે લાગુ કરવામાં આવે અને ત્યારબાદ સંસદ પાસે તેની સત્તા રહે કે ઈચ્છે તો તેને લંબાવી શકે. પણ અત્યારે જે 3 પૂરક બિલની ચર્ચા છે, જે મુખ્ય આ નારી શક્તિ વંદન અધિનિયમ 2023માં પસાર થયો તેની સાથે જોડાયેલા છે, એ 3 બિલ શું છે તેની જો વાત કરીએ. 2023માં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થયો, પરંતુ તેને અમલમાં મૂકવા માટેની કેટલીક ટેકનિકલ અને કાયદાકીય પ્રક્રિયાઓ બાકી હતી, અને અત્યારે એ જ 3 સુધારા બિલ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલો મુદ્દો છે સીમાંકન. નવી વસ્તી ગણતરી પછી બેઠકોની ફાળવણી કેવી રીતે થશે તેનો સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવો. બીજું, બેઠકોનું રોટેશન, કઈ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી અને તેને દર ચૂંટણીમાં કેવી રીતે બદલવી, રોટેટ કરવી, તેની જોગવાઈ કરવી. અને ત્રીજું, કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં આ અનામતને સત્તાવાર રીતે લાગુ કરવા માટે કાયદાકીય સુધારા કરવા. તો વિવાદ શું છે? વિવાદ એ છે કે હવે આમાં મુસ્લિમ અને ઓબીસી અનામત પણ રાખવામાં આવે તેવી માંગણી ઉઠી છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું કે આ બિલમાં ફેરફારની માંગણી તેમણે કરી. તેમણે કહ્યું કે મુસ્લિમ મહિલાઓને પણ અનામત મળે, 33% મહિલા અનામતની અંદર મુસ્લિમ મહિલાઓ માટે અલગથી કોટા હોય. ઓબીસી અનામત હોવું જોઈએ, પછાત વર્ગની મહિલાઓ માટે પણ અનામતમાં અલગ જોગવાઈ હોવી જોઈએ, કોટા વિધિન કોટા, આવી કંઈક વાત છે. તો બીજી તરફ સત્તા પક્ષ તરફથી જવાબ આપવામાં આવ્યો છે. અમિત શાહે કહ્યું કે જો તમારે મુસ્લિમ મહિલાઓને પ્રતિનિધિત્વ આપવું હોય તો તમારી પાર્ટીની બધી જ ટિકિટો તેમને આપી દો, તેમાં કાયદાના ફેરફારની જરૂર નથી. હવે સવાલ એ છે કે અત્યારે આ બિલ કેમ રજૂ થઈ રહ્યા છે, અત્યારે સંસદમાં કેમ આ મુદ્દે ચર્ચા છે? ભારતમાં 2026માં સીમાંકન પરનો પ્રતિબંધ હટવાનો છે. સરકાર ઈચ્છે છે કે 2029ની લોકસભાની ચૂંટણી પહેલા વસ્તી ગણતરી અને સીમાંકનની પ્રક્રિયા પૂરી થઈ જાય, જેથી મહિલાઓને 33% અનામતનો લાભ મળી શકે. આ 3 બિલો એ પ્રક્રિયાને ઝડપી અને કાયદેસર બનાવવા માટે લાવવામાં આવ્યા છે. ટૂંકમાં એવું કહી શકાય કે આ નવા બિલ 2023ના કાયદાને ખરેખર અમલમાં મૂકવા માટેના ટેકનિકલ પગલાં છે. પરંતુ વિપક્ષ તેમાં મુસ્લિમ અને ઓબીસી કોટાના ઉમેદવારની માંગણી કરી રહ્યું છે. જોવું રહેશે કે આજે દિવસ પૂર્ણ થતા અને સંસદનું સત્ર પૂર્ણ થતા પહેલા આ 3 બિલોને લઈને શું અપડેટ સામે આવે છે.